હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ છો? તો ફરી એકવાર ઋષિતા ડાભી વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી ને જય શ્યામ. તો આપણે ચા મૂકી દીધો છે ગેસ ઉપર ને હવે શાક બનાવવાનું છે ફ્લાવરનું. ફ્લાવરને આપણે સુધારી અને જો મૂકી દીધું છે ને હવે બનાવી નાખશું ફ્લાવરનું શાક. જો સાપ પાકવા આવ્યો છે ને આપણે સવારમાં ખાવાનું મન થયું છે સેવ, તો આપણે બનાવી નાખશું સેવ. તો તૈયાર થઈ ગયા છે આપણે સેવિયા અને શાક પણ સડી ગયું છે. તો રસોઈ બની ગઈ છે ને હવે આપણે ભાઈનું ટિફિન ભરવાનું છે. તો હવે હું મારા ભાઈનું ટિફિન ભરી દઉં છું. તો આજે આપણે ગયા હતા માર્કેટ. તો આપણે માર્કેટમાંથી શું લઈ આવ્યા છે તમને બધાને બતાવું. મારા ઘરે છે ને બાજરી બહુ ઓછી ખાઈ છે, એટલે બાજરી બહુ ઓછી લાવ્યા, કેમ કે ગામડેથી લાવ્યા હતા એ બાજરી ફૂટી ગઈ છે. તો આપણે લઈ આવ્યા છે દુકાનેથી બાજરી, જુવાર, કાંદા, ગોળ, ખજૂર, કિસમિસ, કોપરું, કાજુ, બદામ, ક્રીમવાળા ઓરેન્જ બિસ્કિટ, નૂડલ્સ અને શાકભાજી ને મરચાં ને એવું બધું લઈ આવ્યા છીએ. તો મારા વિડીયોમાં છે ને એન્ડ સુધી બન્યા રહેજો. આજે અમે શું બનાવવાનું છે ને એ બતાવીશ. તો આપણે બનાવવાના છે આજે ચૂરમાના લાડુ. તો ચૂરમાના લાડુ બનાવવા માટે ભાખરી બનાવવી પડે, એટલે મારી બેને છે ને મોણ દઈ દીધું છે લોટને, ને હવે એ લોટને બાંધી રહી છે. જો મિત્રો, અને જો તમારે આ લાડુની રેસીપી જોઈ હોય તો મારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. બંધાઈને તૈયાર થઈ ગયો છે ને હવે મારી બેન બનાવે છે ભાખરી તળાઈને તૈયાર થઈ ગયું છે ને હવે આપણે તળવાની છે વેફર. તો મારી બેન તળે છે વેફર. કોને કોને વેફર્સ ભાવે કહેજો. સાથે સાથે ભાખરી પણ તળવાનું કામકાજ શરૂ કરી દીધું છે. મારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ભાખરી તળાઈને તૈયાર થઈ ગઈ છે ને હવે મારી બેન તળે છે વેફર્સ. હવે આપણે આ ભાખરીને મિક્સરમાં ક્રશ કરી લઈશું. તો મારી બેન કરે છે મિક્સરમાં ક્રશ. એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આપણું ચૂરમું. મારા કાઠિયાવાડીમાં એમ બોલે કે હવે આપણે આને ગોળની પાઈ લેવાની છે. તો ગોળની પાઈ લેવી હતી એટલા માટે અમે ગરમ કરવા ઘી મૂકી દીધું હતું. ઘી ગરમ થઈ ગયું એટલે એમાં ગોળ નાખી દીધો છે. તો ચૂરમાના લાડુ સાથે દાળ ભાત બનાવીએ તો ખાવાની મજા આવે. તો બેને બનાવીને ખાતા દાળ ભાત, તો દાળ વગર નાખી છે બેને. તો જમવામાં આપણે બનાવી હતી રોટલી, બટેટાનું શાક,
દાળ ભાત, ચૂરમાના લાડુ, અને એમ પણ ચૂરમું એમનું રાખ્યું છે, કોઈને ભાવતું હોય ને ખાવું હોય અલગથી, લાડુ ન ખાવું હોય તો એમ. અને વેફર્સ તળી હતી. તો ચાલો બધા મિત્રો જમવા. અને જો તમને અમારા આ રેસીપી વિડીયો ગમતા હોય તો રુચિતા ડાભી ચેનલને સબસ્ક્રાઈબર કરો, લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ફરી મળીશું નવા વ્લોગ્સમાં. ત્યાં સુધી બધાને જય માતા.